નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર આપણે જે અસાઇનમેન્ટ છે ધોરણ 9 વિષય ગણિત એનો વિભાગ C નો પ્રકરણ નંબર 2 છે, બરાબર। એનું સોલ્યુશન છે એ સંપૂર્ણ આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરશું પ્રશ્ન નંબર 1। અવયવ પાડવાના છે ફેક્ટર, બરાબર। ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે તમને જે પદાવલી આપી છે એ ત્રિઘાત છે। કેવી છે? ત્રિઘાત। એટલે કે આ સમીકરણ છે ને મોટામાં મોટી ઘાત કઈ છે? 3। આવી બહુપદીના અવયવ થોડા અઘરા હોય છે। આમાં તમારે શું કરવાનું છે તો કે આખી જે તમને સમીકરણ આપ્યું છે એમાં x ની જગ્યાએ 1 મૂકી અને જોવાનું છે કે જવાબ 0 આવે છે કે નહીં। જો 1 માં જવાબ 0 ન આવે તો x ની જગ્યાએ શું મૂકવાનું છે? -1। ઈ આપણે છે મનોમંથન કરી લેવાનું છે। ચાલો હું ફોર એક્ઝામ્પલ આ 1 મૂકી તો x નો ઘન શું થશે? 1। x નો વર્ગ પ્લસ 1 એટલે આ -3। ચાલો અહીંયા -9 અને -5 તો હતા। ચાલો આ બધાનો આપણે સરવાળો કરશું એટલે 0 થશે નહીં। તો આપણે x ની જગ્યાએ શું મૂકવા જોશે? -1, બરાબર। તો હું અહીં લખીશ, જો x બરાબર -1 લેતા, બરાબર। ચાલો અહીંયા -x લઈએ તો -1 નો ઘન એટલે -1 થશે, માઇનસ ના માઇનસ આ 3 ના 3 અને અહીંયા -1 નો વર્ગ પ્લસ 1 થશે, -9 ના 9 અહીંયા -1 -5। ચાલો તો અહીંયા શું થઈ જશે? -1 -3 પ્લસ। ચાલો આનું સાદું રૂપ આપશું આપણે તો 3 ને 4 4 ને 5 9 એટલે કે 9 - 9 બરાબર કેટલા થાય છે? 0 થાય છે। ક્યારે? કે જ્યારે x બરાબર શું હોય વિદ્યાર્થી મિત્રો? -1। પહેલે તમારે x બરાબર 1 મૂકીને ટ્રાય કરવાની, જો 0 ના થાય તો x બરાબર શું લઈ લેવાનો? -1। આપણે x બરાબર -1 માં 0 થઈ જાય છે તો એનો શું મતલબ? આ -1 હવે આ બાજુ આવે તો +1 થઈ જાય, તો x + 1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે। હવે આપણે બીજા અવયવ શોધવા છે, એના માટે ખાસ થોડીક નાની એવી ટ્રીક છે જેનાથી તમને બહુ સહેલું પડશે। ચાલો તમારે પહેલા શું કરી લેવાનું છે તો કે આ ટાઈપનું બોક્સ બનાવી લેવાનું છે, બરાબર। અહીંયા શું મૂકવાની? તો x ની કિંમત જે લીધી હોય એ આપણે શરૂઆતમાં x બરાબર કેટલા લીધા હતા? -1। તો અહીંયા કેટલા રાખશું આપણે? -1। જો x બરાબર 1 હોત તો અહીંયા આપણે કેટલા લેત? 1। હવે અહીં ઉપરની લાઈનમાં છે ઈ આપણે શું લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે આ બહુપદી આપી છે, બરાબર, એના ખાલી સહગુણક નિશાની સાથે લખવાનું। ચાલો x ઘન નો સહગુણક કઈ નથી એટલે 1, બરાબર, અને એ કેવા હશે? +1 નિશાની સાથે લખશો જેથી કરીને ભૂલ ન થાય। ચાલો અહીંયા x વર્ગ નો સહગુણક કેટલો છે? -3। ચાલો અહીંયા x નો સહગુણક -9 અને અચળ પદ એમનો -5। હવે આ સહગુણક લખાઈ જાય પછી શું કરવાનું છે તો કે બે જગ્યાએ 0 મૂકી દેવાના છે। એક તો આ જે ફર્સ્ટ તમે જે સહગુણક લખ્યો એને નીચે 0 મૂકી દેવાનો, અને બીજો આ -5 ની આ નીચેની લાઈનમાં અહીંયા છેલ્લે જવાબ હંમેશા 0 આવવો જોઈએ। જો અહીંયા જવાબ 0 ના આવે તો અહીંયા તમે ક્યાંક ભૂલ કરી હશે। ચાલો હવે કઈ નથી કરવાનું, આમાં સરવાળા બાદબાકી કરવાનું ઊભી લાઈન। 1 અને 0 કેટલા થશે? 1 થશે। ચાલો હવે અહીંયા જે જવાબ આવે એના સામે ગુણાકાર કરવાનો છે, બરાબર। 1 એકા 1 ખાસે નિશાની પણ જોવાનું, માઇનસ પ્લસ માઇનસ। ચાલો ઈ અહીંયા લખતું જવાનું। ચાલો હવે આમાં પાછું સરવાળા બાદબાકી જે થાય એ કરવાનું। 2 માઇનસ તો સરવાળો થાય 3 ને 1 4, પણ કેવા 4? -4। હવે આ જવાબ આવ્યો તો એને -1 સાથે ગુણાકાર કરવાનો। 4 એકા 4 માઇનસ માઇનસ પ્લસ 4 આવશે। ચાલો અહીંયા સરવાળા બાદબાકી પાછું થશે, -9 અને +4 તો કેટલો જવાબ આવશે? -5। ચલો -5 ને આના સાથે ગુણાકાર કરવાનો છે। 5 એકા 5 માઇનસ માઇનસ +5। જો અહીં 0 આવી જાય છે ને, એ 0 આવવો જ જોઈએ। જો 0 ના આવે તો આપણે અહીંયા કંઈક ભૂલ કરી હશે। હવે આપણે આ 0 ને ભૂલી જવાનું છે, આપણે આ 3 પદ ખાસ જોવાનું છે। આ જે પહેલું પદ હશે ને એ x² નો સહગુણક હશે, આ હશે x નો સહગુણક હશે, અને આ શું હશે? અચળ પદ। એટલે અહીંથી એક તમને બહુપદી મળશે નવી, બરાબર। એટલે હવે આ આખું છે શું આખું છે? તો x નો ઘન -3x નો વર્ગ -9x -5 એના આપણે અવયવ પડ્યા
તો સાવ પ્રથમ અવયવ કયો મળ્યો તો x+1 મળ્યો તો કયો મળ્યો તો x+1. હવે એનો બીજો અવયવ આપણે અહીંથી બહુપદી મળશે. ચાલો 1 ને x ના વર્ગ વડે ગુણો તો શું થઈ જશે x નો વર્ગ થઈ જશે. ચલો -4 ને x સાથે ગુણો તો -4x થઈ જશે અને અચળ પદ એમનો -5 ના 5 એમ. ચાલો હવે આ પહેલા કૌંસની અંદર કઈ અવયવ નથી પડવાનો પણ બીજા કૌંસની અંદર પડવાના છે. આને થોડુંક આપણે આ બાજુ વ્યવસ્થિત લખી લઈએ. આ x+1 અને બીજો બ્રેકેટ છે આપણો x² -4x -5. તો અહીંયા તમે જોઈ કે આ અવયવ તમને પાડતા આવડે જ છે બરાબર. ચાલો તો એના આપણે અવયવ ખાસ કરીને પાડી લેશું બરાબર. ચાલો છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર એટલે કેટલો થશે 5 થશે. 5 ના એવા બે ભાગ પાડવાના છે. ગુણાકાર 5 થવો જોઈએ અને સરવાળો કેટલો આવવો જોઈએ સોરી બાદબાકી કેટલી આવવી જોઈએ 4 આવવી જોઈએ. તો આપણે ખબર છે 5 એકા 5 ગુણાકાર 5 થાય અને બાદબાકી કેટલી થશે 5 નો 1 જશે તો 4. જો છેલ્લે માઈનસ હોય બરાબર તો એક માઈનસ આવે અને એક પ્લસ આવે. મધ્યમ પદ માઈનસ છે તો મોટા માઈનસ અને નાના કેવા આવશે પ્લસ. હવે અહીંથી આપણે ડાયરેક્ટ બ્રેકેટ લખવું હોય તો પ્રથમ પદનો સહગુણક વડે આ બેને ભાંગી નાખવાનું. ચલો પ્રથમ પદ શું છે x નો વર્ગ એનો સહગુણક કઈ ના હોય એટલે 1 તો બેને આપણે 1 વડે ભાંગી નાખવાનું. તો અહીંથી આપણે બે સંખ્યાઓ મળી જશે બરાબર અને એક આ બીજી સંખ્યા. ચાલો હવે અહીંથી આપણે સીધા બ્રેકેટ લખી શકશું. કઈ રીતે લખી શકશું ધ્યાન અહીંયા રાખજો, સાવ સહેલું જ છે. બાકી તમે 5 અને 1 આમાં મૂકી અને કોમન કાઢીને પણ કરી શકો છો. આપણે ડાયરેક્ટ બ્રેકેટ લખવા હોય તો ડાયરેક્ટ બ્રેકેટ પણ લખી શકીએ છીએ. ચાલો છેદ હોય એને ચલ વડે ગુણવાનો. ચલ શું છે x. 1 ને x વડે ગુણો એટલે x ઉપર દેખાય છે -5. આ પેલો બ્રેકેટ આ સંખ્યામાંથી લખાઈ જશે. બીજો આને x વડે ગુણો એટલે x ઉપર દેખાય છે +1. ચાલો આ આપણે બધા અવયવ પડી ગયા છે. અહીં x+1 કેટલી વાર આવે છે 2 વાર. તો તમે આમ લખી શકો છો x+1 નો વર્ગ અને x -5 ના લખો તો પણ ચાલશે. આ આપણે આના ફાઇનલ અવયવ છે એ મળી જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછી આપણે જોશું નેક્સ્ટ બરાબર. ચાલો બીજા પ્રશ્નની અંદર પણ અવયવ પાડવાના છે. એમાં મોટા મોટી ઘાત 3 છે, ત્રિઘાત બહુપદી છે તો એના પણ હમણાં આપણે જેમ કર્યું તો એમ જ કરશું. જો અહીં x બરાબર હું 1 લઉં તો -4 -7 +10 જો આ બધું 0 થઈ જાય છે. 7 ને 4 11 -11 1 ઓકે આમાં 0 થઈ જશે. તો આપણે x બરાબર કેટલા લેશું વિદ્યાર્થી મિત્રો 1 લેશું. કેટલા લેશું 1 બરાબર. ચાલો x બરાબર 1 લેતા શું થશે તો ચાલો 1 નો ઘન એટલે 1 માઈનસ ના માઈનસ 4 ના 4 1 નો વર્ગ 1 -7 1 ના 1 +10. ચાલો અહીં શું થશે 1 4 એકા 4 7 એકા 7 +10 બરાબર. ચાલો 7 ને 4 11 11 માંથી 1 જશે તો કેટલા વધશે 10 અને 10 કેવા આવશે માઈનસ. એટલે 10 - 10 બરાબર 0 થાય. તો એનો શું મતલબ આ 1 ને હવે આ બાજુ લઈ લ્યો તો x - 1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે ઓલું ટેબલ કરી બરાબર અને એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરી અને બીજા અવયવ આપણે શોધવાના થશે બરાબર. ચાલો આ રીતે. ચાલો અહીં x બરાબર કેટલા છે 1 તો અહીંયા આપણે કેટલા લેશું 1 બરાબર. જેમ કે અહીંયા પાછળના દાખલામાં x બરાબર -1 હતા તો આપણે કેટલા લીધા હતા -1 બરાબર. ચાલો હવે આપણે આ જે બહુપદી છે એના સહગુણકો અહીંયા લખવાના છે. ચાલો આ 1 પછી કેટલા આવશે -4 પછી -7 અને લાસ્ટમાં 10. પેલું કામ શું કરવાનું આ પેલો જે સહગુણક લખ્યો એની નીચે 0 મૂકી દેવાનો અને આની નીચે શું મૂકી દેવાનો છે 0 મૂકી દેવાનો છે. ચાલો હવે આમાં સરવાળા બાદબાકી કરવાનું 1 0 1 1 એકા 1 તો -4 + 1 એટલે જવાબ આવશે -3. હવે આનો ગુણાકાર આની સાથે 3 એકા 3 પણ કેવા -3. ચાલો આ બેનો સરવાળો કેટલો થશે -10 તો -10 એકા -10 જો જવાબ 0 આવી જાય છે આ 0 આવવો જોઈએ બરાબર. ચાલો આને x ના વર્ગનો વડે ગુણી નાખવાના અને x વડે અને આ તમારું શું છે તો કે અચળ પદ. તો હવે આ આખી બહુપદીના આપણે એક અવયવ મળ્યો x - 1 અને બીજો અવયવ આપણે અહીંથી મળશે. તો ચાલો હવે આખી બહુપદી
પ્રમાણે આપણે લખવું હોય તો આ રીતનું લખી શકીએ x નો ઘન માઇનસ 4x નો વર્ગ માઇનસ 7x પ્લસ 10 બરાબર એક અવયવ આપણે શું મળ્યો x માઇનસ 1 બીજો અવયવ ચાલો અહીંથી લખાવો જોઈએ 1 ગુણ્યા x નો વર્ગ એટલે x વર્ગ પછી માઇનસ 3x અને લાસ્ટમાં અચળ પદ જે એમનો હોય 10 ના 10 ચાલો હવે આ બીજી જે બ્રેકેટ છે એની અંદર આપણે અવયવ પાડશું ચાલો કઈ રીતે અવયવ પડશે એના વિદ્યાર્થી મિત્રો 10 ગુણ્યા 1 એટલે 10 થશે ચાલો 10 ના આપણે એવા બે ભાગ પાડવાના છે ગુણાકાર 10 થવો જોઈએ બાદબાકી થઈ અને કેટલા આવવા જોઈએ 3 તો જો 5 અને 2 5 દુ 10 થશે 5 માંથી 2 જશે તો 3 પણ આવી જશે છેલ્લે માઈનસ છે એટલે એક માઈનસ અને એક કેવા હોવા જોઈએ પ્લસ કોણ માઈનસ કોણ પ્લસ એ ખબર પડશે નહીં મધ્યમ પદ જોવાનું મધ્યમ પદ માઈનસ તો મોટા માઈનસ ઓટોમેટિકલી આ કેવા થઈ જશે પ્લસ ચાલો હવે આનો પ્રથમ પદનો સહગુણક કઈ ના હોય એટલે 1 તો એના વડે બેને આપણે ભાંગી નાખશું ચાલો અહીં છેદ ઉડતા નથી છેદ ઉડે તો ઉડાડવાનો બરાબર ચાલો હવે આ બંને સંખ્યામાંથી આપણે બે બ્રેકેટ લખવાના છે ચાલો જેમ આપણે આગળના દાખલામાં લખ્યા હતા એ જ રીતના બરાબર ચાલો ફર્સ્ટ બ્રેકેટ તો આ રીતનો હતો ચાલો હવે આના બે બ્રેકેટ છેદ હોય એને ચલ વડે ગુણવાનો એટલે શું છે x ઉપર કેટલા દેખાય છે -5 ચાલો આને x વડે ગુણો એટલે x ઉપર કેટલા દેખાય છે +2 ચાલો અહીંયા આપણું છે એ 3 તમે જોઈ શકો છો અવયવ મળી ગયા છે બરાબર તો આ રીતે આપણે બીજો દાખલો સંપૂર્ણપણે જોયો છે હવે દાખલા નંબર 3 ચાલો આ પદનું આપણે વિસ્તરણ વિદ્યાર્થી મિત્રો કરવાનું છે શું કરવાનું છે વિસ્તરણ ચાલો અહીંયા તમે જોઈ શકો છો આ કોના જેવું છે તો a - b આખાના ઘન જેવું છે કે નહીં તો આનું તમને સૂત્ર આવડવું જોઈએ તો આ દાખલો આવડશે સૂત્ર હું અહીં લખું છું કે a - b આખાનો ઘન આનું વિસ્તરણ તમે કઈ રીતે કરી શકો છો ચાલો તો પહેલા પદનો ઘન માઈનસ આ નિશાની માઈનસ હોય તો માઈનસ બીજા પદનો ઘન પછી માઈનસ 3 ગુણ્યા a²b અને પ્લસ 3 ગુણ્યા ab સ્ક્વેર બરાબર આ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ છીએ જ્યાં આ 5p છે એ આપણો a હશે અને આ 3q હશે એ આપણો શું હશે વિદ્યાર્થી મિત્રો b તો આ સૂત્ર પ્રમાણે છે એ આપણે આની અંદર કિંમત મૂકીશું જ્યાં a હશે ત્યાં 5p મૂકીશું અને જ્યાં b હશે ત્યાં કેટલા મૂકશું 3q આપણે મૂકીશું ચાલો હવે આપણે આ પ્રમાણે કરતા જઈએ ચાલો અહીં a છે તો ત્યાં કેટલા મૂકશું 5p માઈનસ ના માઈનસ b છે ત્યાં કેટલા મૂકશું 3q આ આખાનો શું થઈ ગયો ઘન બરાબર ના બરાબર ચાલો અહીં a નો ઘન a એટલે 5p અને આખાનો ઘન માઈનસ ના માઈનસ ચાલો b એટલે 3q અને આ આખાનો ઘન પછી માઈનસ ના માઈનસ 3 ના 3 ચાલો a નો વર્ગ એટલે a એટલે 5p અને આનો વર્ગ એની બાજુમાં શું લખી નાખવાના b એટલે 3q બરાબર ચાલો હવે આ જે છેલ્લું સ્ટેપ છે એ અહીં નીચે લખું છું પ્લસ 3 ના 3 a એક વખત એટલે કે 5p પછી b નો વર્ગ એટલે b શું છે 3q અને આનો શું થઈ ગયું વર્ગ આ તો ડાબી બાજુ છે આપણે જમણી બાજુ આપણે સાદુરૂપ આપવાનું છે તો જમણી બાજુ આપણે સાદુરૂપ છે અહીંયા આપતા જાશું બરાબર ચાલો બરાબર ચાલો 5 અને p બંનેનો આપણે ઘન કરવાનો છે તો 5 નો ઘન કેટલો થશે 125 અને p નો ઘન એટલે p ઘન ચાલો માઈનસ ના માઈનસ 3 નો ઘન કરો એટલે 3 તેરી 9 9 તેરી 27 અને q નો ઘન ચાલો માઈનસ ના માઈનસ હવે અહીં 3 સંખ્યા છે 3 5 અને 3 પણ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે આ 5p છે પણ એનો શું છે વિદ્યાર્થી મિત્રો વર્ગ છે એનો શું છે વર્ગ તો અહીં 5 ની ગણીશું આપણે કેટલા ગણશું 25 કેમ કે 5 નો વર્ગ કેટલો થઈ જશે 25 તો 25 તેરી કેટલા થશે 75 થશે 25 તેરી કેટલા થશે 75 તેને હજી આપણે કેટલા વડે ગુણવાના છે 3 વડે તો આને હું હજી 3 વડે ગુણી નાખું 3 5 15 વધી આવી 1 7 તેરી 21 ને 22 એટલે કેટલા થઈ ગયા 225 તો ચાલો અહીંયા હું લખીશ 225 આ આપણે કાઢી નાખી છે
તમારે જો ડાયરેક્ટ આ ન કરવું હોય તો તમે એક સ્ટેપ વધારી શકો છો, અહીંયા પહેલે વર્ગ કરી નાખવાનો, બાકીનું બધું એઝ ઇટ ઇઝ રાખવાનું, બરાબર. ચાલો હવે અહીંયા p એક વખત નથી, p નો વર્ગ એટલે p કેટલી વાર આવી ગયા? 2 વાર. ચાલો આ p નો વર્ગ અને q આપણી પાસે કેટલી વખત છે? 1 વખત. ચાલો અહીં લાસ્ટમાં 3 5 અને 3 છે ને? ના, 3 અને 5 તો છે, પણ 3 નો શું છે? વર્ગ. એટલે કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 9 હશે. તો 5 તેરી 15, 15 અને અહીં કેટલા છે? 9. તો 15 નવા કેટલા થશે? 135. નિશાની કઈ આવશે? પ્લસ. ચાલો 135. ચાલો આખામાં p કેટલી વાર છે? 1 વાર. અને q કેટલી વાર છે? તો 2 વાર. એટલે q નો વર્ગ. આ આપણો થઈ ગયો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ આપણે વિસ્તરણ થઈ ગયું છે. ચાલો નેક્સ્ટ જોશું. ક્વેશ્ચન 3 નો જ બીજો છે પેટા પ્રશ્ન. આનું પણ આપણે શું કરવાનું છે? વિસ્તરણ. અહીં તમને 3 પદ આપેલા છે અને આખાનો વર્ગ. તો આ પણ એક આપણે વિદ્યાર્થી મિત્રો નિત્યસમ ભણી ગયા છે. નિત્યસમ છે કંઈક આવું: a + b + c આખાનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા બીજું ત્રીજું અને 2 ગુણ્યા ત્રીજું પેલું પદ. આ રીતે આનું વિસ્તરણ થાય, બરાબર. હવે આપણે કઈ નથી કરવાનું, આપણે શું કરવાનું છે? તો કે આ આપણો છે એ શું હશે? a, આ આપણો b અને આ આપણું શું હશે વિદ્યાર્થી મિત્રો? c. તો બસ abc તમને જ્યાં દેખાય છે ત્યાં ઉપરથી આપણે કિંમત છે એ મૂકી દેવાની છે. અહીં ખાસ વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે b ની કિંમત -2b છે અને c ની કિંમત -3c છે, બરાબર. એને આપણે પ્લસ લેવાના નથી, નહીં તો થોડોક તમારા નિશાનીમાં છે એ જવાબમાં ભૂલ આવશે. ચાલો a એટલે 4a, પછી પ્લસ એટલે કે b એટલે -2b છે તો પ્લસ માઇનસ શું થઈ જશે? -2. અને અહીંયા પણ પ્લસ માઇનસ 3c આખાનો વર્ગ બરાબરના બરાબર. ચાલો a નો વર્ગ કરવાનો. a એટલે શું છે? 4a આખાનો વર્ગ. ચાલો પ્લસ ના પ્લસ. b એટલે શું છે? -2b આખાનો વર્ગ. પ્લસ ના પ્લસ. c એટલે શું છે? -3c અને આખાનો વર્ગ. ચાલો પછી શું આવશે? પ્લસ 2 ના 2 એમનો. ચાલો a એટલે 4a, b એટલે -2b, બરાબર. ચાલો હવે નીચે બાકીનું આ જે છે એ આપણે નીચે લખી છે. પ્લસ 2 ના 2, b એટલે -2b અને c એટલે -3c. ચાલો પ્લસ ના પ્લસ, 2 ના 2, પછી c એટલે -3c અને a એટલે 4a. ચાલો આખું આપણે લખી નાખ્યું છે, બરાબર. ચાલો હવે નેક્સ્ટ આપણે છે આ ડાબી બાજુ તો આપણે આવી ગયું છે, જમણી બાજુનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આપણે આપતા જઈશું, બરાબર, સાદુરૂપ. ચાલો બરાબર ના બરાબર. ચાલો 4 અને a એ બંનેનો વર્ગ કરવાનો. 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16 અને a નો વર્ગ એટલે a નો વર્ગ. પછી નિશાની આપણે પ્લસ રાખશું. 2 નો વર્ગ 4 અને b વર્ગ એટલે કે પ્લસ 4b નો વર્ગ. ચાલો અહીંયા શું થઈ જશે? 3c નો વર્ગ છે તો 9c નો વર્ગ. ઓકે. ચાલો હવે આ સ્ટેપ આવ્યું છે. સંખ્યા એકવાર કઈ છે? 2, 4 અને 2. તો 2 ચોક 8, 8 દૂને 16. નિશાની જોશો પ્લસ માઇનસ માઇનસ. સંખ્યા આવી હતી 16. ચલમાં કોણ છે? a એક વખત અને b એક વખત એટલે a b, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. આ 2 દુ 4, 4 તેરી 12. નિશાની કઈ આવશે? પ્લસ માઇનસ 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 પ્લસ. નિશાની આવશે પ્લસ અને 2 દુ 4, 4 તેરી 12. એક વખત b અને એક વખત શું છે વિદ્યાર્થી મિત્રો? c. ચાલો હવે લાસ્ટ જોઈ લઈએ. 2 તેરી 6, 6 ચોક 24. નિશાની પ્લસ માઇનસ માઇનસ 24 અને c એક વખત અને a પણ કેટલી વખત? a વખત. તો આ આપણે વિસ્તરણ છે અહીં કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા હવે એકે સજાતીય પદો છે નહીં, એટલે કે આપણે સરવાળા બાદબાકી કરી શકશું નહીં. ચાલો નેક્સ્ટ જોશું. દાખલા નંબર 4. આના પણ આપણે અવયવ પાડવાના છે. આ પણ એક નિત્યસમ જ છે. જો તમને ખ્યાલ જ હશે કે નિત્યસમ આવો છે: a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 3abc, બરાબર. આના બે બ્રેકેટ છે. પહેલા બ્રેકેટની અંદર a પ્લસ b પ્લસ c એટલે કે ત્રણેયનું ઘનમૂળ નીકળી જાય. બીજા બ્રેકેટની અંદર શું થશે? આ ત્રણેયનો વર્ગ કરવાનો એટલે a વર્ગ
બી વર્ગ સી વર્ગ. પછી શું કરવાનું છે તો કે માઇનસ નિશાની આપી પેલું બીજું પદ, બીજું ત્રીજું અને ત્રીજું પેલું. આ ખાસ ધ્યાન રાખવાનું છે, બે આવશે નહીં. માઇનસ AB માઇનસ BC અને માઇનસ CA. આ નિત્યસમ પ્રમાણે આપણે ઉપરનું છે એ કરવાનું છે. ચાલો હવે તમે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો, આને આપણે ઘનમાં ટ્રાન્સફોર્મ કરવાનું છે. તો 27 છે એ કોનું ઘનમૂળ છે? 3. અને x ઘન કોનું ઘનમૂળ છે? x. તો આને 3x નો ઘન લખી શકાય કે નહીં? આને આપણે લખવું હોય તો y નો ઘન લખાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે લખવું હોય તો શું લખાશે? z નો ઘન લખાશે, બરાબર કે નહીં? એટલે અહીંયા તમને કિંમત મળી ગઈ. આ તમારો a, આ કૌંસની અંદર b અને આ કૌંસની અંદર શું મળી ગયું? આપણે c મળી જશે. તો બસ એ જ રીતે આપણે આમાં કિંમત મૂકી અને જમણી બાજુનું આપણે સાદુરૂપ આપવાનું થશે. ચાલો a ની કિંમત કેટલી છે? આ કૌંસની અંદર હોય a, એટલે છે 3x આખાનો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ઘન થઈ જશે. ચાલો પ્લસ ના પ્લસ, b ની કિંમત શું છે? y અને આનો ઘન. પ્લસ ના પ્લસ, c ની કિંમત જે z અને આનો ઘન. માઇનસ ના માઇનસ, 3 ના 3 એમનો. ચાલો a એટલે 3x, ચાલો b એટલે y અને c એટલે શું છે આપણું? z. બરાબર ના બરાબર. જો અહીંયા તમે જોશો એટલે ઉપરનું છે એવું આવી જશે નેક્સ્ટ સ્ટેપમાં, બરાબર? ચાલો હવે આગળ જઈએ. a એટલે 3x, b એટલે y અને c એટલે z. આ પહેલો કૌંસ પૂરો. ચાલો બીજા કૌંસમાં a નો વર્ગ કરવાનો છે. ચાલો તો પહેલા આપણે a લખી લઈએ, આ 3x આનો વર્ગ કરશું. ચાલો પછી b લખી લઈએ, b એટલે y અને એનો ડાયરેક્ટ વર્ગ કરી નાખો તો આ આપણે સ્ટેપ ડાયરેક્ટ કરી નાખશું, y નો વર્ગ. ચાલો પછી c એટલે z અને એનો વર્ગ કરો તો શું થઈ જશે? z નો વર્ગ, બરાબર કે નહીં? ચાલો માઇનસ ના માઇનસ, a એટલે 3x, ચાલો b એટલે y, બરાબર? પાછા માઇનસ ના માઇનસ, b એટલે y અને c એટલે z, પાછા માઇનસ. ચાલો પછી c એટલે z અને આપણું a એટલે કેટલું છે? 3x અને આ કૌંસ પૂરો. ચાલો હવે અહીંયા આપણે સાદુરૂપ આપવું છે. અહીંયા 3 નો ઘન કરો એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 27x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ અહીંયા તમે જોવા જશો તો 3 તેરી 9 x y z. જો ઉપર હતું એવું આવી જશે કે નહીં? હા. ચાલો આ તો આપણે એક અવયવ ઓલરેડી પડી ગયો એટલે આમાં આપણે કંઈ કરવાનું છે નહીં. આ કૌંસ આપણે એમનેમ રાખશું. ચાલો અહીંયા થોડુંક આપણે સાદુરૂપ આપી દઈશું. ચાલો 3x નો વર્ગ એટલે શું થઈ જશે? 9x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ. ચાલો અહીંયા ગુણાકાર થશે, નિશાની માઇનસ આવશે, 3xy. ચાલો અહીંયા નિશાની માઇનસ yz. ચાલો અહીંયા નિશાની માઇનસ 3zx અથવા તો xz. એટલે આ આપણે અવયવ મળી ગયા, પહેલો કૌંસ અને આ બીજો કૌંસ. હવે આની અંદરથી આગળ કંઈ આપણે પણ સિમ્પ્લિફિકેશન કરી શકશું નહીં. ચાલો નેક્સ્ટ જોશું, 5મો ક્વેશ્ચન. આમાં પણ અવયવ પાડવાના છે. અહીંયા આપણે જોશો એટલે તમને આ a ઘન માઇનસ b ઘન જેવું સ્વરૂપ દેખાશે, પણ થોડુંક આમાં ઘનમાં આપણે એના ચેન્જીસ લાવવા પડશે, બરાબર? પણ એકવાર તો એ આપણે ખબર હોવી જોઈએ કે a ઘન અને માઇનસ b ઘન છે એનું વિસ્તરણ શું થાય. આ a ઘન માઇનસ b ઘન છે એનું વિસ્તરણ શું થશે? તો પહેલા કૌંસની અંદર બેના ઘનમૂળ નીકળે, નિશાની જે હોય એ જ રહી. બીજા કૌંસની અંદર પહેલા પદનો વર્ગ થશે, બરાબર? અને પછી શું થશે તો કે અહીં માઇનસ હોય તો પ્લસ આવશે અને પહેલા અને બીજા પદનો ગુણાકાર પ્લસ બીજા પદનો વર્ગ. આ રીતે કંઈક થશે, બરાબર? ચાલો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણે એને ઘનના સ્વરૂપમાં a અને b ની કિંમત તો આપણે શોધવી જોશે કે નહીં? ચાલો અહીં 64 m નો ઘન છે તો 64 નું ઘનમૂળ આપણે વિચારવાનું છે. કેટલું થશે? 4 અને m નું ઘનમૂળ m એટલે આ 4m નો ઘન કહેવાય તો કે હા. ચાલો હવે અહીંયા આપણે શું થશે વિદ્યાર્થી મિત્રો? 343 નું ઘનમૂળ કેટલું થશે? તો એ 7 થશે અને n નું ઘનનું કેટલું થશે? હા થશે કે નહીં? તો આપણે રકમને આ રીતની લખી શકીએ કે 4m નો ઘન માઇનસ 7n નો ઘન. હવે આપણે અહીંયા શું જોવાનું છે? આ કૌંસની અંદર હોય આપણો a, આ કૌંસની અંદર હોય આપણો
બી. તો હવે આપણે ઉપરના જે નિત્યસમ છે એ પ્રમાણે આપણે કિંમત મૂકતી જવાની છે. ચાલો a નો ઘન એટલે કે 4m આનો ઘન માઇનસના માઇનસ b નો ઘન એટલે 7n આનો ઘન બરાબરના બરાબર. ચાલો a અને માઇનસ b એક કૌંસમાં, a એટલે 4m માઇનસ b એટલે 7n. ચાલો હવે અહીંયા પહોંચી ગયા બીજો કૌંસ. ચાલો a નો વર્ગ, a એટલે કોણ છે? આ મોટો કૌંસ લઈ લઈએ આપણે. a એટલે 4m, તો આનો શું કરવાનો છે? વર્ગ, પ્લસની નિશાન. a અને b એનો ગુણાકાર કરવાનો. ચાલો a એટલે 4m, b એટલે કેટલા છે? 7n બરાબર. ચાલો આ નીચે લખું છું પ્લસ b એટલે 7n અને આખાનો વર્ગ કૌંસ પૂરો. ચાલો હવે આનું સોલ્યુશન આપણે અહીં બાજુમાં જોઈએ. ચાલો 4m નો ઘન કરો એટલે કેટલો થશે? 64m નો ઘન. 64m નો ઘન માઇનસના માઇનસ 7n નો ઘન કરો એટલે 343n નો ઘન બરાબરના બરાબર. ચાલો પેલો કૌંસ તો એમને રહેશે, અવયવ પાડવાના છે એટલે એ ઓલરેડી અવયવ કહેવાય જ 7n. ચાલો બીજા કૌંસની અંદર આપણે છે સાદુરૂપ આપવાનું છે. તો 4m નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થશે? 16 અને m નો વર્ગ એટલે m વર્ગ. ઓકે. ચાલો હવે અહીંયા નિશાની બધે પ્લસ છે એટલે પ્લસ રહેશે. 4 × 7 = 28 અને ચલમાં કોણ છે? એક વખત m અને એક વખત n. ચાલો છેલ્લું સ્ટેપ, 7 નો વર્ગ એટલે 49 અને n નો વર્ગ કૌંસ પૂરો બરાબર. તો આ આપણે ફાઇનલ છે અવયવ થઈ ગયા છે બરાબર. એ આપણે અવયવ પાડી લીધા છે, એક કૌંસ અને ઓલો બીજો કૌંસ. ચાલો નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 5 અને એની જ અંદર પાછા આપણે શું છે? અવયવ પાડવાના છે બરાબર. આ કંઈક આવું છે, 1/9 એનો વર્ગ માઇનસ 1/49 બી નો વર્ગ. જો a² - b² જેવી કંઈક ફિલિંગ આવે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? બરાબર. આને થોડુંક મારે આ રીતે લખવું હોય તો લખી શકું. કઈ રીતે? તો કે વર્ગમૂળમાં મારે લખવું છે. કેમાં લખવું છે? વર્ગમૂળ. તો a વર્ગનો વર્ગમૂળ a 9/માં છે તો એનું કેટલું થશે? 3 અને આખાનો વર્ગ. કહેવાય કે ના કહેવાય? આનો તમે વર્ગ કરો એટલે a વર્ગ અને 3 નો વર્ગ કેટલો થશે? 9, જે ઉપર મુજબ આવી જશે. માઇનસના માઇનસ. ચલો b વર્ગનું વર્ગમૂળ b 49 નું 7 અને આખાનો વર્ગ. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે શું? કે આ આપણું a હોય અને આ આપણું શું હોય? b હોય કે નહીં વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે a² - b² ના નિત્યસમનો ઉપયોગ કરવો છે. કયું નિત્યસમ? તો a² - b² બરાબર પહેલા બ્રેકેટમાં a - b, બીજામાં a + b. ચાલો a² કરશો એટલે ઉપરનું છે એ આવી જશે a²/9 માઇનસના માઇનસ b² કરશો એટલે 1/49 b² આવી જશે બરાબરના બરાબર. ચાલો a - b, એ આપણો શું છે? a/3 માઇનસ b એટલે આપણો શું છે? b/7. આ એક કૌંસ. ચાલો બીજો કૌંસ, a એટલે a/3 પ્લસ b એટલે b/7. આ બીજો કૌંસ બરાબર. આ આપણો છે લાસ્ટ જવાબ થઈ જશે બરાબર. આ તો 5 નો પેટા પ્રશ્ન 2. ચલો નેક્સ્ટ વિસ્તરણ કરવાનું છે આપણે બરાબર. 7a + b. અહીંયા જો બેયમાં પહેલું પદ કેવું છે? સરખું છે, પણ બીજું પદ છે એ સરખું નથી એટલે ભૂલથી a + b a - b જોઈ અને a² - b² કરવાનું નથી. અહીં તમે નિત્યસમનો પણ ઉપયોગ કરી શકો છો. નિત્યસમનો ઉપયોગ ન કરવો હોય તો પેલે 7a છે એ આખા કૌંસને ગુણશે, પછી b આખા કૌંસને ગુણશે, પછી છેલ્લે સજાતીય પદો ભેગા કરી સરવાળા બાદબાકી કરી નાખશો. દાખલો છે સાવ ઈઝી, એટલે આ આપણે હોમવર્કમાં કરવાનો છે. અને ખાસ આનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કમેન્ટ બોક્સની અંદર જણાવશો. ચલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6 નો બીજો. ચલો વિસ્તરણ કરવાનું છે. 3 પદ આવ્યા છે અને એનો વર્ગ છે. તો આપણે ભણી જ ગયા છીએ આ નિત્યસમ a + b + c આખાનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ પ્લસ 2ab 2bc પ્લસ 2ca બરાબર. આ નિત્યસમ ઉપર આપણે કરવાનું છે. ચાલો આ આપણો a હશે, આ b હશે અને આ આપણું શું હશે? c હશે બરાબર. ચાલો તો હવે આપણે અહીં કિંમત મૂકતા જશું. શું કરતા જશો વિદ્યાર્થી મિત્રો? કિંમત મૂકતા જઈએ. ચાલો
a એટલે આપણું શું છે -2x, b એટલે 5y, c એટલે -3z આખાનો વર્ગ બરાબરના બરાબર. ચાલો a નો વર્ગ એટલે -2x નો વર્ગ, b નો વર્ગ એટલે 5y નો વર્ગ અને c નો વર્ગ એટલે -3z નો વર્ગ. હવે બીજું છે આપણે નીચે લખી છે પ્લસ 2, a એટલે -2x, b એટલે 5y પ્લસ 2, b એટલે 5y અને c એટલે -3z પ્લસ 2. ચાલો c એટલે -3z અને a એટલે -2x. ચાલો હવે આના જમણી બાજુનું જે સોલ્યુશન છે એ આપણે સાઈડમાં જોઈ લઈશું. બરાબર, ચાલો અહીંથી જોતું જવાનું છે, બરાબરના બરાબર કરી દઉં છું. ચાલો -2x નો વર્ગ એટલે કેટલો થશે 4x નો વર્ગ. ચાલો બીજું 5y નો વર્ગ એટલે 25y નો વર્ગ. ચાલો અહીંયા 9z નો વર્ગ. ચાલો અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું છે, 2 દુ 4, 4 પંચાને 20 એટલે કે અને નિશાની કઈ આવશે -20. ચલમાં કોણ છે x અને y. ચાલો અહીંયા 2 પંચા 10, 10 તેરી 30 પણ કેવા માઇનસ અને ચલમાં કોણ આવશે y અને z. ચલો અહીંયા 2 તેરી 6, 6 દુ 12 પ્લસ માઇનસ 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 પ્લસ 12 અને ચલમાં કોણ છે x અને z. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ જશે લાસ્ટ. બરાબર, ચલો નેક્સ્ટ જોશું. જો m n p બરાબર 0 હોય તો આપણે આ સાબિત કરવાનું છે. બરાબર, ચાલો આ પણ નિત્ય સમ જ છે. નિત્ય સમ પહેલા હું લખી દઉં છું કે m નો ઘન પછી શું આપેલું છે n નો ઘન પછી p નો ઘન -3 m n p બરાબર. આનું વિસ્તરણ શું થશે બે કૌંસમાં. પહેલું કૌંસમાં બધાનું ઘનમૂળ કાઢવાનું m પ્લસ n પ્લસ p. બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ એટલે m નો વર્ગ પછી બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ. બરાબર, પછી શું આવશે માઇનસ પેલું બીજું પદ એટલે mn, બીજું ત્રીજું એટલે કે np અને છેલ્લે માઇનસ mp. બરાબર, આ રીતે. ચાલો હવે આપણે આમાં ખાલી કિંમત મૂકવાની છે. ચાલો આ હું એઝ ઇટ ઇઝ એમ રાખીશ, m ઘન n ઘન પ્લસ p ઘન -3 mnp બરાબર. m પ્લસ n પણ એની કિંમત કેટલી આપી 0. ચાલો આ બ્રેકેટ એઝ ઇટ ઇઝ આ એમ છે તમારે લખી દેવાનું, ઇંગ્લિશમાં એઝ ઇટ ઇઝ નથી લખવાનું. બરાબર, ચાલો તો આનું આપણે શું થશે m પ્લસ n ક્યુબ પ્લસ mp નો ઘન -3 mnp બરાબર. ચાલો 0 અને આ ઉપરનો બ્રેકેટ બે નો ગુણાકાર થશે તો જવાબ શું આવશે 0. તો શું થઈ જશે m ઘન n ઘન પ્લસ p ઘન આ -3p ઓલી બાજુ જાય તો કેવા થઈ જશે 3mnp. અહીંયા છે ને હું આમ લખી નાખું, ઘણા વિદ્યાર્થી મિત્રો તો આ મેં લખ્યું છે એમ જ લખી નાખશે. બરાબર, અહીંયા એટલે આ કૌંસ છે એમને બેઠે બેઠું તમારે લખવાનું છે. બરાબર, ચાલો આ આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ઉપર હતું. બરાબર, ચાલો નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 8. વિસ્તરણ કરવાનું છે. ઉપર શું છે ઘન છે, બે પદ છે. ચાલો એટલે કે a - b આખાનો ઘન. બરાબર, આ સૂત્ર લાગશે. ચાલો સૂત્ર કયું છે જોઈ લઈએ, a - b આખાનો ઘન. ચાલો તો પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન -3 a² b પ્લસ 3ab². આ સૂત્રની મદદથી આપણે વિસ્તરણ કરવાનું છે, જ્યાં x એટલે a અને 2/3y એટલે શું હશે આપણો b. તો ચાલો આપણે આમાં કિંમત મૂકતા જઈએ. a એટલે x, b એટલે 2/3y આખાનો ઘન બરાબર. ચાલો a એટલે x નો ઘન માઇનસ b એટલે 2/3y આખાનો ઘન માઇનસ ના માઇનસ. ચાલો 3/3 a એટલે x આનો વર્ગ કરવાનો છે, b એટલે 2/3y બરાબર એ એક વખત એમ. ચાલો પ્લસ 3/3 a એટલે x એ એક વખત
અને બી એટલે 2/3y આખાનો વર્ગ. ચાલો જમણી બાજુ આપણે છે એનો વિસ્તરણ કરશું. x નો ઘન એટલે x નો ઘન માઇનસ ના માઇનસ. ચાલો પહેલે 2 નો ઘન એટલે કેટલો થશે 8. ચાલો 3 નો ઘન એટલે 27 અને y નો ઘન એટલે y ઘન. પછી માઇનસ ના માઇનસ. ચાલો હવે અહીંયા 3 એક વખત છે અને અહીંયા જો આ 3 અને આ 3 બે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કેન્સલ થઈ જશે. આ 3 અને આ છેદવાળા 3 ઉડી જશે બરાબર. ચાલો એટલે શું વધ્યું ખાલી સંખ્યામાં 2 નિશાની કઈ આવશે માઇનસ. x કેટલી વાર છે 2 વખત અને y ના y. ચાલો લાસ્ટ સ્ટેપ પ્લસ ના પ્લસ. હવે અહીંયા 3 એક વખત છે 2 નો વર્ગ કેટલો થશે 4 થશે અને છેદમાં 3 નો વર્ગ કેટલો થશે 9. એટલે જો સંખ્યામાં કંઈક આવું થશે 3 પછી 2 નો વર્ગ 4 અને છેદમાં કેટલા થશે 9. અહીંયા આપણે છેદ ઉડાડી તો 3 તેરી 9 તો આપણે મળશે શું 4 ના છેદમાં 3 અને x કેટલી વખત છે 1 વખત અને y કેટલી વખત y નો વર્ગ એટલે કેટલી વખત આવી જશે 2 વખત. આ આપણો છે લાસ્ટ આન્સર થશે બરાબર. વિસ્તરણ આપણે થઈ ચૂક્યું છે. ચલો નેક્સ્ટ જોશું. આની અંદર પણ આપણે વિસ્તરણ કરવાનું છે સાવ સહેલું. a પ્લસ b અને a માઇનસ b જેવું દેખાય છે તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ. આ તમારો a અને આ તમારો શું છે b. આવડી જાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? આ દાખલો પણ તમને હોમવર્કમાં છે બરાબર. જવાબ હું લખી નાખું સાવ સહેલો છે. 4 નો વર્ગ કેટલો થશે 16. t નો વર્ગ માઇનસ 25. આ તમારો જવાબ થશે બરાબર. ચાલો નેક્સ્ટ જોશું દાખલા નંબર 9. ચાલો અવયવ પાડવાના છે. જો અત્યાર સુધી આપણે શું હતું વિસ્તરણ કરો. હવે તમને વિસ્તરણ કરીને આપી દીધું છે. આપણે આના શું પાડવાના છે અવયવ વિદ્યાર્થી મિત્રો પાડવાના છે. થોડુંક ધ્યાનથી તમે જોશો તો 3 વખત વર્ગ છે 3 પદના વર્ગ છે તો આપણે એક નિત્યસમ ભણી ગયા આવો a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ. આનું વિસ્તરણ શું થશે તો ભાઈ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો પ્લસ ત્રીજા પદનો વર્ગ. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આ સૂત્રની મદદથી આપણે આનું વિસ્તરણ છે એમાંથી એના અવયવ ઉપર આપણે જવાનું છે. ચાલો હવે આનું આપણે વર્ગમૂળ કાઢીશું. આનું શું કાઢશું વર્ગમૂળ કાઢતા જઈએ. ચાલો 9 નું વર્ગમૂળ કેટલું થશે 3 અને x નું x એટલે 3x નો વર્ગ થઈ જશે. પછી પ્લસ ના પ્લસ. ચલો 25 નું વર્ગમૂળ 5 અને y આખાનો વર્ગ પ્લસ ના પ્લસ. ચાલો 49 નું 7 અને z નું z આખાનો વર્ગ. હવે અહીંયા ખાસ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આ 3 પદો છે એમાંથી કોઈ 2 પદ માઇનસમાં હોય. કેમ કે આ સૂત્ર પ્રમાણે બધા કેવા છે પ્લસ. પણ જ્યારે 2 પદ માઇનસમાં હોય ત્યારે માઇનસ વાળા પદમાં જે એક શું કહેવાય બેયમાં જે સરખો ચલ હોય ને એ જોવાનું. આમાં xy આમાં yz તો બેયમાં સરખું કોણ છે વિદ્યાર્થી મિત્રો y છે કે નહીં? તો એનો શું મતલબ આ 3 માંથી y વાળું પદ છે એ માઇનસ રહેશે. આ ખાસ અહીંયા એક જ આ ટ્રીક છે એ સમજવા જેવી છે. y વાળો બેયમાં સરખો ચલ y છે તો y વાળું પદ છે એ કેવું રહેશે માઇનસ રહેશે બરાબર. ચાલો આગળ વધીએ. હવે બરાબર ના બરાબર. ચાલો a નો વર્ગ. હવે આ તમારો a આ b અને આ શું થઈ ગયો c થઈ ગયો બરાબર. તો a નો વર્ગ એટલે 3x નો શું કરવાનો છે આપણે વર્ગ પ્લસ b નો વર્ગ. b એટલે આપણું શું છે હવે -5y છે આનો વર્ગ પ્લસ c નો વર્ગ એટલે સોરી અહીંયા આપણે ઓકે બરાબર. અને છેલ્લે શું છે કે ભાઈ 7z તો એનો શું થઈ જશે 7z નો વર્ગ પ્લસ હવે નીચે લખું છું બરાબર 2ab તો આ 2 a એટલે આપણે અહીં જોયું 3x b એટલે -5y પ્લસ 2 b એટલે -5y અને c એટલે 7z બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ પ્લસ 2 c એટલે 7z અને a એટલે 3x. ચાલો હવે આપણે જે જમણી બાજુ છે બરાબર એનું આપણે વિસ્તરણ કરતા જઈશું બરાબર. ચાલો
હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ આખું જે મેં લખ્યું છે બરાબર ઈ છે એ એક આપણે સૂત્ર જેવું થઈ ગયું છે કોના જેવું તો ઉપર જે આપણે નિત્યસમ બનાવ્યો છે એના જેવું આપણે તો શું લખવાના છે એના વિદ્યાર્થી મિત્રો અવયવ લખવાના છે તો આના મારે વિદ્યાર્થી મિત્રો અવયવ લખવા હોય તો તમે શું લખી શકો છો આ આખા બરાબર મારે લખવું હોય તો આ હું 3 લીટી છે લખી શકું છું એટલે કે આ આખું છે એક સૂત્ર દર્શાવે છે કયું સૂત્ર દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો એ સૂત્ર દર્શાવશે a + b + c આખાનો વર્ગ છે એ દર્શાવશે ચાલો a એટલે આપણું શું છે 3x b એટલે આપણું શું છે -5y અને c એટલે આપણું શું છે વિદ્યાર્થી મિત્રો 7z અને આ આખાનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો વર્ગ થઈ જશે આ આપણે અવયવ મળી ગયા આનો નેક્સ્ટ સ્ટેપમાં તમારે આ એક કાઉન્સ બે વખત લખવું હોય તો લખી શકો છો ચાલો નેક્સ્ટ જોશું આના આપણે અવયવ પાડવાના છે પણ અહીંયા આપણે જોશું તો ઘન આપેલા છે શું આપેલા છે વિદ્યાર્થી મિત્રો ઘન આપેલા છે આના જેવું સૂત્ર છે a ઘન - b ઘન બરાબર આનું આપણે અહીં બરાબર નહીં રાખશું કેમ કે અહીં બરાબર છે નહીં ચાલો a ઘન - b ઘન -3a² b + 3ab² બરાબર આ સૂત્ર કોનું છે વિદ્યાર્થી મિત્રો તો આ સૂત્ર છે a - b આખાનો ઘન આનું સૂત્ર છે કોનું છે a - b આખાનો ઘન એટલે કે આપણે ડાબી બાજુ છે એ આપેલું છે આપણે જમણી બાજુ છે એવું આપણે બનાવવાનું છે વિદ્યાર્થી તો ચાલો અહીંથી આપણે આનો ઘનમૂળ કાઢતા જઈએ તો બરાબર આ 8x નું ઘનમૂળ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2x આખાનો શું થઈ જશે ઘન થઈ જશે બરાબર પછી માઈનસ ના માઈનસ b એટલે આનું ઘનમૂળ કાઢો તો 5y આખાનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઘન પછી માઈનસ ના માઈનસ ચાલો અહીંયા શું થઈ જશે હવે તો માઈનસ ના માઈનસ 3 ના 3 a એટલે હવે a આપણો શું હશે એ આપણે નક્કી કરવાનું આ આપણો a આ આપણો શું હશે b ચાલો a એટલે અને તમે અહીંથી પણ નક્કી કરી શકો છો 60x² y ઉપરથી બરાબર ચાલો a નો વર્ગ એટલે 2x a નો વર્ગ પછી આપણો શું આવશે b એટલે કેટલો થશે 5y બરાબર પછી પ્લસ ના પ્લસ 3 ના 3 a એટલે આપણો 2x અને b એટલે આપણો b નો વર્ગ કરવાનો છે b એટલે કેટલો છે 5y અને આખાનો શું થઈ જશે વર્ગ બરાબર આ રીતે ચાલો આ આપણે કઈ સાઈડ લખ્યું છે રાઈટ હેન્ડ સાઈડ એટલે સોરી લેફ્ટ હેન્ડ સાઈડ છે કઈ છે આ જે સૂત્ર છે એનું આપણી કઈ હેન્ડ સાઈડ છે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર ચાલો આના બરાબર આપણે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો રાઈટ હેન્ડ સાઈડ લખી શકાય કે નહીં તો રાઈટ હેન્ડ સાઈડમાં શું આવે a - b આખાનો વર્ગ a એટલે આપણો 2x અને માઈનસ b એટલે આપણું 5y આખાનો શું થઈ ગયો ઘન બરાબર આ એના અવયવ થશે આને આપણે તમે 3 વખત આ કાઉન્સને લખો તો પણ ચાલશે ને આમને રહેવા દેશો તો પણ ચાલશે ચાલો નેક્સ્ટ લખશું યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેની આપણે કિંમત છે એ મેળવવાની છે તો નિત્યસમ સાવ સહેલું છે 98 છે તો 100 ની નજીક છે તો 100 - 2 અને આખાનો વર્ગ કરી દેશું વિદ્યાર્થી મિત્રો બરાબર ચાલો a - b વાળો નિત્યસમનો આપણે ઉપયોગ કરશું a એટલે પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ ચાલો 1 નો વર્ગ 1 2 0 નો વર્ગ કેટલા 0 થશે 4 0 માઈનસ 2 દુ 4 અને એને પાછળ 2 0 પ્લસ 2 નો વર્ગ કેટલો થશે 4 અહીંયા 10000 છે એમાંથી આપણે 400 કાઢવાના છે તો 9000 ને કેટલા વધશે 600 પ્લસ 4 આ બે નો સરવાળો એટલે કે 9604 બરાબર ચાલો સાવ સહેલો દાખલો હતો લાસ્ટ દાખલો છે બરાબર 103 એનો શું કરવાનો છે ઘન તો આને આપણે આ રીતે લખી શકાય 100 + 3 નો ઘન નિત્યસમનો ઉપયોગ કરશું કયો નિત્યસમ a + b આખાનો ઘન તો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3a² b + 3ab નો સ્ક્વેર આ નિત્યસમનો ઉપયોગ કરીશું ચાલો પહેલા પદનો ઘન એટલે 100 નો ઘન પ્લસ 3 નો ઘન પ્લસ 3 a નો વર્ગ a એટલે 100 આનો વર્ગ
એને ગુણ્યા બી એટલે કેટલા આવશે 3 પ્લસ 3 ના 3 એ એમનો એ એટલે 100 એમનો અને બી નો વર્ગ એટલે 3 નો વર્ગ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. 1 નો ઘન 1 થાય, 2 0 નો ઘન કેટલા 0 થાય 6 એટલે 2 2 4 અને 2 6. ચાલો 3 નો ઘન 27 પ્લસ 3 ના 3 એમનો. ચાલો 100 નો વર્ગ કેટલું થશે 1 2 3 અને 4 0 અને આ 3 ના 3 એમનો રાખવું છે. ચાલો આ 3 ગુણ્યા 100 એટલે કેટલા થઈ ગયા 300 અને 3 નો વર્ગ કેટલો આવશે 9. ચાલો આ એક પાછળ કેટલા 0 છે 6 1 2 3 4 5 અને 6 પ્લસ 27 ના 27. ચાલો 3 તેરી 9 1 2 3 4 પ્લસ 9 તેરી 27 0 0. ચાલો હવે આપણે આ બધાનો શું કરવાનું છે સરવાળો, ક્યાંય માઇનસ છે નહીં તો આપણે એક એક અંક જોતા જઈએ. 0 0 7 0 એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 7. પછી કેટલા આવશે 2 આવશે. હવે ત્રીજો આંકડો જોઈએ આપણે. ચાલો 7 0 આમાં તો ત્રીજો આંકડો છે નહીં, આમાં 0 એટલે કેટલા આવશે 7. અહીંયા થોડુંક આપણે બરાબર આ બાજુ લઈ લઈએ બરાબર. ત્રીજો હવે ચોથો આંકડો 2 0 0 એટલે કેટલા આવશે 2. ચાલો ચોથો આંકડો. હવે પાંચમો આંકડો આમાં એક જ છે એટલે 9 અને આ 10 ના 10. ચાલો આ આપણો છે એ ફાઇનલ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 2 જે વિભાગ સી નું હતું એના ટોટલ 10 દાખલા, એની અંદર પેટા પ્રશ્ન આવ્યા હોય તો અલગ, એનું સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા પૂર્ણ થાય છે. જો તમને વિડીયો છે એ પસંદ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરજો, મેક્સિમમ તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.